નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજાની માતાને ભેટીને રડ્યો સોનમનો ભાઈ, કહ્યું સોનમે ભૂલ કરી તેને સજાએ મોત મળે। ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં પત્ની સોનમ સહિત 5 આરોપીઓને ટૂંક સમયમાં શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ દરમિયાન સોનમનો ભાઈ ગોવિંદ અચાનક ઇન્દોરમાં રાજાના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યો। ગોવિંદ રાજાની માતા અને ભાઈને મળ્યો અને માતાને ભેટીને રડી પડ્યો। ગોવિંદે કહ્યું, આરોપી રાજ કુશવાહા અને સોનમ વચ્ચે કોઈ અફેર ન હતું। તે રાજને રાખડી બાંધતી હતી। રાજાના હત્યારાઓને સજા મળવી જોઈએ। રાજાના ભાઈ વિપિને કહ્યું, ગોવિંદ ઘરે આવ્યો અને માફી માંગી। તેણે કહ્યું, મમ્મીજી, મારી બહેને ભૂલ કરી છે। સોનમને તેણે કરેલી ભૂલ માટે સજાએ મોત મળવી જોઈએ। આ દરમિયાન રાજા હત્યા કેસના તમામ આરોપીઓને ટૂંક સમયમાં શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ અહીં તેમના રિમાન્ડ માંગશે। આ પછી પોલીસ આરોપીઓને રૂબરૂ લાવી શકે છે। સૂત્રોએ સીન રિક્રિએશન વિશે પણ વાત કરી છે। રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા। રાજા અને સોનમ 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા। તેમણે છેલ્લે 23 મેના રોજ તેમના પરિવાર સાથે વાત કરી હતી। રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ મળી આવ્યો હતો। 17 દિવસથી ગુમ સોનમ 1 દિવસ પહેલા જ 9 જૂનના રોજ ગાજીપુરામાં મળી આવી હતી। આ પછી જ હત્યાનો ખુલાસો થયો હતો। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।